વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. દેશભરમાં 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એઆઈઓસીડી અને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન પર સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો બંધમાં જોડાશે. દેશભરના આશરે 12.40 લાખથી વધુ કેમિસ્ટો ઓનલાઈન નકલી અને નશાકારક દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવશે. સંગઠનોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણને કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને નકલી દવાઓનો ખતરો પણ વધી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને ફૂડ ડ્રગ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને કેટલાક મેડિકલ સ્ટોર્સને ખુલ્લા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આગામી 20 મેના રોજ એક દિવસ પૂરતી જે રાષ્ટ્રીય જે રીતની હડતાલ છે રાષ્ટ્રવ્યાપી તે કરવામાં આવી રહી છે અને ત્યારે સુરતથી કેટલાક લોકો અને ખાસ કરીને હોદ્દેદારો સાથે વાત કરીશું, કારણ કે ભારતભરમાં આ દવાની દુકાનો છે તે બંધ રાખવામાં આવશે અને દેશવ્યાપી જે દવા બજારનું વેચાણ છે તેનું જે પ્રદર્શન છે ત્યારે અહીંના એસોસિએશનના અગ્રણીઓ સાથે સીધી વાત કરીશું, કારણ કે કેવા મુદ્દાને લઈને આખી જે માંગણીઓ છે તેમની પાસેથી જાણીશું. શું કહેશો, શા કારણે આ જે એક હડતાલ દેશવ્યાપી બનવા જઈ રહી? ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા બુધવારને તારીખ 20 મે એ ઓલ ઇન્ડિયા દવા બજારને બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. તો પહેલો સવાલ એ થાય કે બંધ શા માટે? બંધનું કારણ ઓનલાઈન ફાર્મસી દ્વારા જે વેચાણ થઈ રહ્યું છે એના વિરોધમાં અમે બંધ આપ્યું છે. આમ લોકોનું અને જનતાનું ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે નશેડી લોકો એઆઈના યુગમાં પ્રિસ્ક્રિપ્શનને ડિજિટલ જનરેટ કરી અને પછી નશાયુક્ત દવાઓ મંગાવે છે અને એ દવાઓનો યુદ્ધ થાય છે. આપણે કોર્પોરેટ લેવલ ઉપર જે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, ગવર્મેન્ટ રિટેલ માર્જિન 16 અને 20% આપે છે. ડીપીસીઓમાં 16% અને નોન ડીપીસીઓમાં 20% ડિસ્કાઉન્ટ આપે, એટલે અમને કમિશન આપે છે. તો ઘણા કોર્પોરેટ લેવલના ત્યાંથી ચેઇન સ્ટોરમાંથી 25% અને વધુ ડિસ્કાઉન્ટ આપીને એમાં એવું ઘણી વખત નુકસાન થવાનો ભય હોય છે કે જેમાં ડુપ્લિકેટ દવાઓ, નશાકારક દવાઓ કે સ્પુરિયસ દવાઓ મળવાના ચાન્સીસ વધુ થાય છે. એટલે અમે એનો પણ સખત વિરોધ કરીએ છીએ અને એને માટે અમે આ દવા ઓનલાઈન અને આ કોર્પોરેટના જે વધુ ડિસ્કાઉન્ટને કારણે બંધ રાખવા જઈ રહ્યા છીએ. બિલકુલ, તો જે રીતે સુરતથી પણ લોકો અને ખાસ કરીને સરકાર પાસે પણ આશા અપેક્ષા છે